નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9નું યુનિટ 3 લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. તો આ આખું યુનિટ એ સંગીતને સમર્પિત છે. અહીં મોહન ભટ્ટ એણે જે પોતાની વીણા બનાવેલી હતી તેની વિશે આખી વાત કરવામાં આવેલી છે. તો આ પાઠ શરૂ કરીએ તે પહેલાં તમે પણ તમારી જાતે કયું વાદ્ય સાંભળવું તમને ગમે છે એની યાદી બનાવજો, અને જો સંગીતમાં રસ હોય તો કોઈ પણ વાદ્ય છે એ તમે શીખજો. તો શરૂ કરીએ પાઠને. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન સંગીતકારોના કુટુંબમાં જન્મ્યો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. અને સંગીત તેના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. અને સંગીતકારો સાથે જ તે મોટો થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પિતા અને કુટુંબના બીજા સભ્યોની જેમ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. એણે શરૂઆતથી જ ગાવાની પ્રેક્ટિસ કરી. ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને ત્યારબાદ તેણે તેનો હાથ વાયોલિનમાં અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે ફક્ત 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને સિતાર બહુ ગમતી અને તેમાં એણે ટ્રેનિંગ પણ લીધી. એન્ડ પ્લે ઇટ ફોર અબાઉટ 3 years. અને 3 વર્ષ સુધી તેણે એ સિતાર વગાડી પણ ખરી. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. હવે એક જર્મન સ્ત્રી એ મોહનના પરિવારમાં રહેવા માટે આવે છે. ટુ લર્ન મ્યુઝિક, એટલે કે સંગીત શીખવા માટે આવે છે. ફ્રોમ હિઝ ફાધર, એટલે કે તેના પિતાજી પાસે. એટલે કે મોહનના પિતાજી પાસે એક જર્મન સ્ત્રી એ સંગીત શીખવા માટે આવે છે. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. અને ત્યાર પછીથી ગિટાર એ મોહનના જીવનની અંદર એન્ટર થઈ પ્રવેશી. He began his experience with that beautiful instruments. હવે તેણે પ્રયોગો શરૂ કર્યા આ સુંદર વાદ્ય પર. No other instrument now in my life. હવે મારા જીવનમાં એક પણ વાદ્ય નથી રહ્યું. I want to play the guitar only. અને મારે ફક્ત ગિટાર જ વગાડવી છે, said મોહન to himself. મોહને તેની જાત સાથે વાતચીત કરતા કરતા કહ્યું. ગિટાર took all his time. અને ફક્ત ગિટારની જ પ્રેક્ટિસ કરવા લાગ્યા. ગિટાર, ધ હોલ ડે ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. કે શું આખો દિવસ ગિટાર? આપણું તો એ પરિવાર છે કે જ્યાં સુર અને શાસ્ત્રીય વાયોલિન છે એની પ્રેક્ટિસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. એટલે કે ગિટાર છે તેમાં આપણા વાદ્યો જેવી અસર નથી. એન્ડ મોર ઓવર, તદુપરાંત ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને તે આપણું ભારતનું વાદ્ય નથી, પાશ્ચાત્ય છે. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. આવું એક પરિવારના સભ્યએ કહ્યું કે ભાઈ સિતાર છે એ આપણું વાદ્ય નથી, અને આપણા લોકો તો વાયોલિન અને સિતાર એની પ્રેક્ટિસ કરતા હોય, ગિટાર એ આપણું વાદ્ય નથી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. તેના માસીએ કહ્યું કે તારા પપ્પા તને ક્યારે પણ ગિટાર વગાડવાની હા નહીં પાડે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ તેના માતા એ તેની મદદ માટે આવે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેને તેની હૃદયની ઈચ્છા પ્રમાણે વર્તવા દો, શી ડિક્લેર્ડ. આવું તેણે કહ્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. હવે તેના પિતાજી છે એને સહકાર આપવાની શરૂઆત કરે છે. હી વોઝ ઓવરજોયડ. અને મોહન તો અતિશય રાજી થઈ જાય છે. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને નક્કી કરે છે કે આ ગિટારમાં તે સુધારા વધારા કરશે, આ વાદ્યમાં તે સુધારા વધારા કરશે. હી ટ્રાઇડ ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તે પ્રયત્ન કરશે કે તે ચોખ્ખું ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડી શકે. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. હવે પછીના 2 વર્ષ પણ મોહન એ ફક્ત ને ફક્ત ગિટાર સાથે જ ગાળે છે. There was a gathering of close family friends. એક વખત એના ઘરે સમારંભ હતો નજીકના કુટુંબીજનોનો.
કુટુંબી મિત્રોનું. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ્સ, આ નાના સમારંભમાં મોહન્સ બ્રધર, મોહનના ભાઈઓ, સિસ્ટર્સ બહેનો એન્ડ નેફ્યુઝ એટલે કે ભત્રીજાઓ, હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ કે જે બધા જાહેરમાં વગાડનારા કલાકારો હતા, પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ બધા લોકોએ પોતાના શાસ્ત્રીય વાદ્યો છે એ વગાડ્યા અને સંગીત આપ્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન, બધાના વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર, તેણે ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, મોહને રજૂઆત કરી તેના પર એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે આ નવા વાદ્ય પર બહુ કામ કરવું પડે એમ છે. વન ઓફ ધ રિલેટિવ્સ સેડ, જ્યારે બીજા એક સંબંધીએ કહ્યું કે ઇફ ઇટ વેર ધ સિતાર, જો તું સિતાર વગાડતો હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું અત્યારે તેની સાથે સ્પર્ધા કરી શકત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, તે 2 વર્ષ તો આપી દીધા છે આને. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પણ છતાં આ વાદ્ય છે એમાં ઘણી બધી જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેની આ રજૂઆત પછી કોઈકે કહ્યું કે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, સિતારનો જે અવાજ છે એ ખળખળ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, તારા આ વાદ્યની અંદર એ ઊંડાણ જ નથી. યેટ અનધર સેડ, છતાં એક બીજો પણ કહે છે કે યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, એના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન નિરુત્સાહી થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ, અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, એણે આ વાદ્યમાં પોતાના જીવનના 2 વર્ષો તો આપી દીધા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, હૃદયથી તો હું ગિટાર માટે જ બનેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, બીજું કોઈ વાદ્ય મારા માટે નથી, ફક્ત ગિટાર જ છે. હી થોટ, આવું તેણે વિચાર્યું. પોતાના મનમાં હજી ગિટાર પ્રત્યેનો પ્રેમ છે જતો નથી. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આ ગિટાર છે, આ વાદ્ય છે એ મારો ચહેરો બનશે આ જગત માટે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, હું આને મોટી બનાવીશ, ખૂબ જ મોટી બનાવીશ. હી વોઝ ડિટરમાઇન્ડ, તેણે દ્રઢ નિશ્ચય કર્યો. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ બનાવ ત્યારે બન્યો કે જ્યારે મોહન ફક્ત 16 વર્ષના હતા. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, તે તેના જીવનની પરિવર્તનની પળ હતી. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, મોહને પોતાનો રિયાઝ ડબલ કરી નાખ્યો. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day, અને એક દિવસમાં 10 કલાકની તે પ્રેક્ટિસ કરવા લાગ્યો. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર, ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, તેણે નક્કી કર્યું કે તે એક કરશે વિશેષતાને, તકનિકને અને ધ્વનિને ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે દરેક વાદ્યની ઇન્ટુ ધ ગિટાર, એટલે કે પોતાના ગિટારમાં, એટલે કે નક્કી કરે છે કે દરેક વાદ્યની સારી સારી બાબતો છે એ ગિટારની અંદર એડ કરશે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, તે એવું ઈચ્છે છે કે કંઈક એવું સંશોધન કરશે કે જેમાં ધ્વનિ અને સુર એ વેસ્ટર્ન ગિટારના હશે, એટલે કે પાશ્ચાત્ય ગિટારના હશે. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ વાગશે ભારતની વીણાની જેમ. મીન્સ કે એમાં ટ્યુન છે એ બહારના હશે, પાશ્ચાત્ય હશે, ગિટારના હશે, પણ એમાં સૂર એ વીણા જેવા હશે. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, હું જે વાદ્ય છે એ બનાવું એનો ધ્વનિ જ ફક્ત અગત્યનો નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પણ એની અંદર મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું શું કહેવા માગું છું આ વાદ્ય દ્વારા તે પણ વ્યક્ત થવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અથાગ પ્રયત્ન કર્યા પછી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ, રાગોની સમજૂતી મેળવ્યા પછી,
હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. તે બનાવે છે એક અદ્ભુત મોહન વીણા નામનું વાદ્ય. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે મોહનને, આ નાનકડો જે બાળક હતો સંગીતના સાધનો સાથે આ ફેરફારો કરતો, સંગીતના સાધનો વગાડતો, એને લોકો આજે, દુનિયા આજે પંડિત વિશ્વ મોહનના નામથી જાણે છે. વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, જે ગ્રેમી એવોર્ડના વિજેતા પણ છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993ના એક ઇનામ વિતરણની અંદર મોહન કહે છે કે I just followed my heart's passion. મેં ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાઓને જ અનુસરી. and here I am. અને હું અત્યારે અહીં પહોંચ્યો.